તમારી ઉંમર 60 વર્ષ થઈ વાત માન્ય રાખીએ, પણ પરિવારવાદ આવે, પરિવારના અન્ય સભ્યોને પણ ટિકિટ મળી શકે, આવું કેમ ન કીધું? ના, પરિવારમાં ટિકિટમાં કઈ એવી મારે ચૂંટણી લડવાની પહેલા ઈચ્છા નહોતી. પ્રશ્ન એ થાય કે ભાજપના શાસનમાં તમે હતા, પણ ત્યારે પણ તમે કંઈક વિરોધ કરેલા છે, ત્યારે પણ તમે મંજીરા વગાડતા, કમિશનરની ચેમ્બરની બહાર બેસી જતા, આવું કેમ? અત્યારે કામ ન કરે, અમે રજૂઆત કમિશનર સાહેબ સુધી પહોંચાડવાની કરીએ, પણ કામ ન કરે એટલે પછી ન છૂટકે અમારે મંજીરા વગાડવા પડ્યા. તમારી સાથેના જે ઉમેદવાર હતા એ તો ડેપ્યુટી મેયર હતા, છતાં પણ કામ ન થતું કે અમારામાં ડેપ્યુટી મેયર કમિશનર ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા છે, પણ તો એ લોકો કોઈ એમાં દાદ ના આપી. જુનાગઢમાં હાલની જે પરિસ્થિતિ છે, જે પ્રાચીન માંગનાથની ગટર હતી એ પણ તોડી નાખવામાં. ભૂગર્ભના કામો ચાલુ છે, ઘણી ઠેકાણે ચાલુ છે. હું એમ નથી કહેતો ભૂગર્ભના કામ ન કરો, જુનાગઢ આખામાં કામ ચાલુ હશે, પણ એક કામ પૂરું થાય, બીજું કામ ખોદે તો એ કામમાં ત્યાંના રસ્તા ઉપર રસ્તા પાછા થઈ જાય. જો આ પરિસ્થિતિ કરી હોત ને તો ભાજપને બધે મત માટે ક્યાંય જવું ન પડે. પણ અહીંયા તો કંઈક વિપરીત હશે, ભાજપના અત્યારના ઉમેદવારો કહી રહ્યા છે કે અમે લીડ કાઢશું, અમને તો બહુ વિશ્વાસ છે. પ્રજા ગમે તેને મત આપીએ કે પ્રજા ગમે તેને બાયણે મૂકી દે, આ કોઈ નક્કી નથી કે પ્રજા તો ધારે ને તો બધું કરીએ કેમ છે. તો મહત્વની વાત એ છે કે જે રીતે કોઈ એવું કહેશે કે ભાઈ મોદી ફેક્ટરના નામ ઉપર મત મળશે, તો એને માનો છો તમે કે ભાઈ જે સમસ્યાઓ છે લોકોની છે અને એને લઈને મોદીની જે વાત આવે એને શું કહો? જ્યાં વિસ્તારના રહેવાસીઓ છે એ વિસ્તારના રહેવાસીને ખબર પડી હશે કે ભાઈ શું કામ કર્યા શું નથી કર્યા, એ બધા વિચાર કરીને મત દે આ વખતે. મને એવું લાગે પબ્લિક ખાસ તમે જ્યારે પક્ષની વિચારધારા સાથે છો તો તમને કદાચ ભવિષ્યમાં એવું બને કે અપક્ષમાં તમે છૂટાઈ જાઓ અને પક્ષ ઓફર કરશો તો? અત્યારે એનું કારણ છે, પેલા તો જુનાગઢ વોર્ડ નંબર 10 ની પ્રજા છે, હું એની માટે ચૂંટણી લડું છું. હવે એ જો મને ચૂંટીને મોકલશે પછી એ લોકો શું નિર્ણય લે એની પર હું આધાર રાખીશ. નરસૈયાની નગરી એટલે આપણું જુનાગઢ, અને જુનાગઢના જ્યારે હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જુનાગઢ મહાનગરપાલિકાની વાત છે. મહાનગરપાલિકાની જે રીતે વાત કરીએ, અનેક વિકાસની વાતો છે, ભરોસાની ભાજપની વાત છે, કોંગ્રેસના ઉમેદવારોની વાત છે અને આપના ઉમેદવારની પણ વાત છે, પણ ક્યાંક ને ક્યાંક જોઈએ તો અપક્ષના ઉમેદવાર પણ અત્યારે લીડ કાઢી જાય એવા દાવાઓ થાય છે. આપણી સાથે અવાજ એક અપક્ષના ઉમેદવાર છે, એની પોતાની પ્રતિભાને કારણે એ અપક્ષમાં ઉભા છે. શા માટે ઉભા છે, એનું નામ શું છે, આપણે બધી માહિતી એની પાસેથી લેશું. આપનું નામ શું છે? હું હિતેશભાઈ ઉદાણી, વોર્ડ નંબર 10 માં અપક્ષ તરીકે મેં ફોર્મ ભર્યું છે. આજે મારા વિસ્તારમાં જે જુનાગઢ વિસ્તારમાં વોર્ડ નંબર 10 છે, એમાં નાના રહેવાસીઓ બધાય જે પ્રજાજનો છે એની એક ઈચ્છા હતી કે તમે છે ને ફોર્મ ભરો વોર્ડ નંબર 10 અને તમે તમારી સાથે જ છીએ. જો તમે ફોર્મ ભરશો, તમે અપક્ષ તરીકે તમે ઉપસો તો અમે તમને મતદાન કરશું. હિતેશભાઈ, તમે કેટલી વખત ટર્મમાં રહી ચૂક્યા છો અને કઈ રીતની વાત? હું 3 ટર્મથી ભાજપમાં ચૂંટણી લડે ચૂકેલો છું. આ વખતે ટિકિટ 60 વર્ષના ઉપરને આપવા નહોતા એટલે હું લડવાનો ચૂંટણી નહોતો પહેલા, પણ પ્રજાજનોની એવી ઈચ્છા હતી બધાની કે તમે ચૂંટણી લડો, તમે વોટના કામ કરો છો, તમે અમને વોટમાં સાચો જવાબ આપો છો, ફોન કરીએ તો ફોનમાં જવાબ આપો છો. એ બધી ગણતરી સવારે પાણીનો વારો હોય તો પાણીના વારામાં પાતિયાટ હું જાઉં છું. પ્રજાને ક્યાંય પણ તકલીફ પડવા દેતો નથી. બપોરના ગટરના કામ ક્યાં હાલતા હોય તો ગટરના કામમાં માથે ઉભીને કામ કરાવું છું. અને લાઇટોની બહુ ફરિયાદ આવે તો ગાડી સાથે રાખી અને આખી રાતના 2-3 વખત લાઇટો માટે કામે જાઉં છું. કોઈ પણની કાંઈ પણ જાતની ફરિયાદ આવે તો ત્યાં નિરાકરણ કરવા હું તાત્કાલિક પહોંચી જાઉં છું. હિતેશભાઈ, પ્રશ્ન એ થાય છે કે તમારી ઉંમર 60 વર્ષ થઈ વાત માન્ય રાખીએ, પણ પરિવારવાદ આવે, પરિવારના અન્ય સભ્યોને પણ ટિકિટ મળી શકે, આવું કેમ ન કીધું? ના, પરિવારમાં ટિકિટમાં કઈ એવી મારે ચૂંટણી લડવાની પહેલા ઈચ્છા નહોતી, પણ મેં એક પક્ષમાં એવું મૂક્યું હતું કે વોર્ડ નંબર 10 છે, એમાં વસ્તી અત્યારે 15,000 મતદાર છે, એટલે 25-30,000 વસ્તી થાય. વોર્ડ નંબર 10 માંથી કોઈ પણને ટિકિટ આપે, સારા અમારા કાર્યકર્તા છે એને લાભ આપે તો અમે કામે કરશું અને અમે એની સાથે રહેશું. હિતેશભાઈ, જે રીતના પરિવારવાદમાં તમે નથી ગયા, પરિવારની ટિકિટ નથી લીધી, તો અપક્ષમાં રહ્યા છો તો જેમ કે તમે જોવો છો કે અપક્ષમાં તો ઘણા બધા ચિહ્ન છે, કમળ છે એ ભાજપનું નિશાન છે, કોંગ્રેસનું પંચો નિશાન છે, તો એ રીતે અપક્ષમાં તો ઘણા બધા ચિહ્નો છે. હોકી પણ રાખી શકાય, લાકડી રખાય, દૂરબીન રખાય, બેન્ચ રખાય, હેલ્મેટ રખાય, તો બેન્ચ જ શા માટે? મેં બેન્ચ બાકો એ માટે નક્કી કર્યો છે કે લગભગ આજથી 25-30 વર્ષ પહેલા
હું સર્વોદય બ્લડ બેંકમાં, જે અમારું સર્વોદય બ્લડ બેંકનું દવાખાનામાં અમે બધા કામ કરતા, મસરૂભાઈ ને મહેન્દ્રભાઈ મસરૂ, જે નલિનભાઈ આચાર્ય, એ બાકડો તરીકે ઓળખાતું કે જુનાગઢમાં બ્લડની કોઈને જરૂર પડે તો બાકડે જાઓ, મફત દવા જોતી હોય તો બાકડે મળી જશે દવાખાનાની અંદર. એ બાકડો મને યાદ હતો એટલે મેં બાકડો નિશાન મહેન્દ્રભાઈ મસરૂ, જે સારા પ્રતિષ્ઠા વ્યક્તિ છે, એના નામ પર ગણતરી કરી અને ત્યાં બેસતા સેવાના કાર્ય કરતા, નલિનભાઈ આચાર્ય જેવા સેવાના કાર્ય કરતા. અને અમે ત્યાં જતા, અમે દર્દી ગરીબ હોય તો દવા લઈ દેતા. એને સાથે જે માણસ આવ્યા હોય ઘરના બધાય, એને જમવાની વ્યવસ્થા ન તો અમે જમવાની વ્યવસ્થા કરી દેતા. એ ઉપરાંત બ્લડનું જે પણ કાંઈ પણ જરૂરિયાત પડે બ્લડની સેવા કરી દેતા. અને અમે કાયમ માટે બ્લડનો બાકડો કહેવાતો હોય, બ્લડનો બાકડાની સમયે અમે બેન્ચ જે રાખી છે એ બાકડાની ગણતરી એ રાખી છે. હિતેશભાઈ, પ્રશ્ન એ થાય કે ભાજપના શાસનમાં તમે હતા, પણ ત્યારે પણ તમે કંઈક વિરોધ કરેલા છે, ત્યારે પણ તમે મંજીરા વગાડતા, કમિશનરની ચેમ્બરની બહાર બેસી જતા, આવું કેમ? આનું કારણ અમારા એ માટે કે જો વોર્ડ નંબર 10ના જે કામ કરવાના હોય, કામ બાબતમાં અમે રજૂઆત ઘણીવાર કરતા તો અધિકારીઓ કામ ન કરતા. અધિકારીઓ કામ ન કરે, અમે રજૂઆત કમિશનર સાહેબ સુધી પહોંચાડવાની કરીએ, પણ કામ ન કરે એટલે પછી ન છૂટકે અમારે મંજીરા વગાડવા પડ્યા, અપાસ ઉપર બેહવું પડ્યું. જ્યારે હું અપાસ ઉપર બેહું ત્યારે કામ થાય. હું મારા માટે કોઈ બેઠો જ નથી, પ્રજા માટે જ બેઠો છું. પ્રજાના કામ માટે હું આ બધું કરતો, કારણ કે પ્રજાને જે હાલાકી ભોગવતા એ પ્રજાને ખબર પડે કે અહીંના જે અધિકારીઓને ખબર ન પડે, એ કોઈ દિને જોવાય નથી આવતા. કાંઈ પણ બાબતમાં રોડના કામ ચાલુ હોય, રોડના કામ જ્યારે ચાલુ હોય ત્યારે એ લોકો કોઈ એને એન્જિનિયરે ન હોય. હવે માણસ કેવી પરિસ્થિતિમાં જાય છે, શું છે, એ ત્યાં રહેતા હોય રહેવાસીઓને જ ખબર હોય. આ બાબતે ઘણીવાર ફરિયાદ કરતા, આ બાબતે હું ન છૂટકે અમારે બેવું પડતું. પણ હિતેશભાઈ, તમારી સાથેના જે ઉમેદવાર હતા એ તો ડેપ્યુટી મેયર હતા, છતાં પણ કામ ન થતું? હા, એમાં કારણ કે અમારે છેલ્લા 18 વર્ષ ડેપ્યુટી મેયર તરીકે ગિરીશભાઈ કોટેચા હતા. અમે આ બાબતની ફરિયાદ ઉપર કરતા, એને ખબર છે કે અમારામાં ડેપ્યુટી મેયર ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા છે, પણ તો એ લોકો કોઈ એમાં દાદ ન આપી અને કામમાં મારે ન છૂટકે અપાસો બેવું પડ્યું. અમારા સાથી કોર્પોરેટરને ખબર પડે કે મેં કીધું આવો આપણે પ્રજાના કામ માટે અપાસ પર બેવું પડે એમ છે, કારણ કે પ્રજાના કામ કરશું તો જ આપણે આગળ વધશું. આપણા વોટમાં આપણે મત દીધા જ, એ મતનો આપણે પૂરો ઉપયોગ કરીએ અને એ લોકોને બધી સુવિધા જે છે એ બધી મળે. એ સુવિધા ન મળે એ ન છૂટકે મારે એ માટે અપાસ પર બેવું પડતું. હિતેશભાઈ, વિકાસના કામો થયા છે, 300 કરોડની કે ગટરની વાતો છે, ભૂગર્ભ ગટરની યોજના છે, પણ તમે જુઓ તો જુનાગઢમાં હાલની જે પરિસ્થિતિ છે, જે પ્રાચીન માંગનાથની ગટર હતી એ પણ તોડી નાખવામાં આવી. અત્યારે અમારા વોર્ડમાં વોર્ડ નંબર 10માં ભૂગર્ભના કામો ચાલુ છે, ઘણી ઠેકાણે ચાલુ છે. હું એમ નથી કહેતો ભૂગર્ભના કામ ન કરો, જુનાગઢ આખામાં કામ ચાલુ હશે, પણ એક કામ પૂરું થાય, બીજું કામ ખોદે તો એ કામમાં ત્યાંના રસ્તા ઉપર રસ્તા પાછા થઈ જાય. જો આ પરિસ્થિતિ કરી હોત ને તો ભાજપને બધે મત માટે ક્યાંય જવું ન પડે. એટલે તમે એ વાતથી માન્ય રાખો છો કે ચારે બાજુ ખોદી નાખ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે સંકલનનો અભાવ હોય અને બેદરકારીથી કામ થયું છે? ના, બેદરકારીથી કાંઈ કામ થયું નથી, પણ પ્રજાના કામ જે પણ કોઈ પણ ગલી, મેઇન રોડ, કોઈ પણ વસ્તુ ખોદે એ કામ પૂર્ણ કરી અને બીજે ખોદે તો જ થાય. કારણ કે એક યારે હું તમને કહું 5, 7, 10 ઠેકાણે ખોદી નાખે તો ખોદી પહોંચી નથી શકાતું. ધારો કે 2-3 ઠેકાણે ખોદાણું હોય તો માણસો કામ કરે તો પહોંચીએ કે બીજા માણસોને હેરાન કરતી ભોગવવી ન પડે. પણ જે રીતે વાત કરીએ કે ખાડો ખોદે ઈ પડે, આ એક ગુજરાતી કહેવત છે, પણ અહીંયા તો કંઈક વિપરીત હશે. ભાજપના અત્યારના ઉમેદવારો કહી રહ્યા છે કે ભાઈ અમે લીડ કાઢશું, અમને તો બહુ વિશ્વાસ છે. હા, ભાજપનું કાર્યકર્તાનું તો કંઈક એમ નથી, પણ જો ચૂંટણી છે, પ્રજા છે, પ્રજા ગમે તેને મત આપીએ કે પ્રજા ગમે તેને બાયણે મૂકી દે. આ કોઈ નક્કી નથી કે પ્રજા તો ધારે ને તો બધું કરીએ કેમ છે, એ પ્રજા ઉપર છે બધું. તો પ્રશ્ન એ થાય કે તમે એવું સ્પષ્ટ માનો છો કે પ્રજા છે એ પક્ષને ચૂંટે છે, બરાબર છે, કોઈ પક્ષ છે એ પ્રજાને નથી? પ્રજા પક્ષને ચૂંટે છે, ભાજપ પક્ષને ચૂંટે છે. ભાજપ પક્ષ જે ઉપરના લેવલનું છે એ લેવલમાં મોદી સાહેબની જ્યાં મોદી સાહેબનું આવે, ધારાસભા હોય કે લોકસભા હોય, કારણ કે એના કામ એટલા બોલે છે એને હિસાબે ચૂંટે છે. જૂનાગઢની સામાન્ય ચૂંટણી હોય, સામાન્ય ચૂંટણીમાં પ્રજામાં ભાજપનું કામ કરવું જ જોઈએ. જો ભાજપનું કામ આપણે પ્રજાનું કામ ન કરી શકતા હોય તો આપણે ચૂંટણીનો ઊભાનો કોઈ અધિકાર નથી. આપણે વર્ષમાં 5 વાર ફરિયાદ આવે, 5 વારે આપણે ન જઈ શકીએ તો આપણે નકામું છે.
પ્રજાના કામ કરવા ફરજિયાત છે. હું તો મારા વોર્ડમાં છેલ્લા 15 વર્ષથી આ કામ કરું છું. મારા વોર્ડમાં જે કામની ફરિયાદ આવે કામમાં જાઉં છું અને જે છે એ સંતોષકારક જવાબ આપું છું. મેં અત્યારે એક સૂત્ર બનાવ્યું છે મારું, હું ચૂંટણી નથી લડતો, વોર્ડ નંબર 10ની પ્રજા મારી ચૂંટણી લડે છે. પ્રજાએ મને જીતાવો છે તો અપક્ષ તરીકે હું જીતીશ, એ મેં પચાવ પર છોડ્યું છે. અત્યારે તો ઉમેદવાર તરીકે તમે જો ચૂંટણી લડી રહ્યા છો, તો મહત્વની વાત એ છે કે જે રીતે કોઈ એવું કહેશે કે ભાઈ મોદી ફેક્ટરના નામ ઉપર મત મળશે, તો એને માનો છો તમે કે ભાઈ જે સમસ્યાઓ છે લોકોની છે અને એને લઈને મોદીની જે વાત આવે એને શું કહો? એવું તો મોદી સરકાર નામ પર મત મળવા તો મળે મત, હું એમ ના નથી પાડતો. એનું નામ લઈને જુનાગઢમાં વોટિંગ માગે અને મળે એ વાત જુદી છે. પણ જ્યાં વિસ્તારના રહેવાસીઓ છે એ વિસ્તારના રહેવાસીઓને ખબર પડી હશે કે ભાઈ શું કામ કર્યા શું નથી કર્યા, એ બધો વિચાર કરીને મત દે આ વખતે. મને એવું લાગે પબ્લિક, કારણ કે મેં ઘણી ઠેકાણા જોઈ આક્રોશ બહુ છે. કઈ રીતનો આક્રોશ જોવા મળે છે? કારણ કે કામ કર્યા હોય ચાલુ, હવે કામ છે ને જે વિસ્તારમાં કામ કર્યા હોય ને એ વિસ્તારમાં પરિસ્થિતિ એવી છે કે એક ગલી ખોદી દે, બે ખોદી દે, ત્રણ ખોદી દે, એવી રીતે કરીને 10 ગલીઓ ખોદી નાખે. હવે પરિસ્થિતિ આવે કે આ ગલીમાંથી જવાતો એ ગલી બંધ થઈ જાય, બીજી ગલીમાં જવાતો એ બંધ થઈ જાય. માણસો ક્યાંથી નીકળે ખબર નથી પડતી. આ કામ જોઈને વ્યવસ્થિત વિચારીને કર્યા હોય, 2 ગલી પૂરી કરીને પાછી 2 ગલી લે તો માણસો વિચારીને ઓલી ગલીમાંથી છે કે આ માણસોનો વિચાર કરીને પ્રજાને સાથે રાખે ને તો આ કામમાં એ લોકોને સરળતા રહે ને પ્રજા કોઈ જે કોઈ પણ ચૂંટણી લડતું હોય પછી કોઈને જોવામાં આવતું જ નથી. જુનાગઢની પ્રજા ગમે તે કામ કરી શકે છે. મારો સવાલ એ છે કે અત્યારે જે જોશો કે ભાઈ કોઈ પણ સમસ્યા હશે તો લોકો કોને કહે? અત્યારે કોઈ પણ સમસ્યા હશે તો ચૂંટાયેલા સભ્યને ફરિયાદ ગઈ હોય, 5 વર્ષ એની માટે જ ગયા હોય. હવે એ લોકોએ ધ્યાન આપે તો એને ક્યાંય જવું જ ન પડે. ચૂંટણીમાં એને 5 વર્ષ ધ્યાન આપ્યું હોય તો કોઈ પક્ષ આપણો એટલો આગળ વધી જાય ક્યારે કે આપણે કામ કર્યા હોય તો. એટલે ક્યાંક ને ક્યાંક લોકોની નારાજગીને લઈને પણ તમે અપક્ષમાં ગયો એવું લાગી રહ્યું છે? નારાજગી તો ઓછી બને, પણ પ્રશ્ન એવું છે વોટના લોકો રહેતા હોય, અમે માંગણી એવી કે વોર્ડ નંબર 10માં રહેતા હોય એને ટિકિટ આપે તો અમે એની સાથે જ છીએ. કારણ કે મેં તો 3 ટર્મ પૂરી કરી હતી, છતાંય કોઈને આપ્યો તો 7 આપે. પણ પછી બાયણેના ઉમેદવારની નોકરી થતું હતું એટલે મને અમારા વોટના બધા મિત્ર મંડળો છે જેટલા એ બધે એરિયામાં જઈને પૂછ્યું, મને કે તમે તો ઉપજો જ કે જે થાય અમે તમને મત આપશો ને અમે તમને જીતાડશું. એટલે એ ગણતરીથી મેં પછી પાછળથી ફોર્મ ભર્યું, વિચાર કર્યો કે વોર્ડનો કોઈ ઉમેદવાર ન હોય તો આપણે ફોર્મ ભરીએ આપણા વોર્ડ માટે. ખાસ તમે જ્યારે પક્ષની વિચારધારા સાથે છો તો તમને કદાચ ભવિષ્યમાં એવું બને કે અપક્ષમાં તમે છૂટાઈ જાઓ અને પક્ષ ઓફર કરશો તો? એ તો અત્યારે કંઈ મેં વિચાર કર્યો નથી. અત્યારે એનું કારણ છે પેલા તો જુનાગઢ વોર્ડ નંબર 10ની પ્રજા છે, હું એની માટે ચૂંટણી લડું છું. હવે એ જો મને ચૂંટીને મોકલશે પછી એ લોકો શું નિર્ણય લે એની પર હું આધાર રાખીશ. એટલે તમારી દ્રષ્ટિએ કોઈ પક્ષ મહત્વનો નથી, લોકોના મતદારો જે છે એ મહત્વના છે એવું તમે સ્પષ્ટ કહો છો? હા, 100% પ્રજાના મતે જ હું ચૂંટણી લડું છું. પ્રજાએ મને એટલો ફૂલ સપોર્ટ કર્યો છે કે તમે વોર્ડ નંબર 10માં કે તમે ચૂંટણીમાં મૂંઝાયા વગર ફોર્મ ભરી દેજો, અમે તમારી સાથે જ છીએ, તમે ચિંતા એ બાબતની કરતા નહીં, અમે સાથે જ રહેશું. એટલે એની એ લોકોની ગણતરીથી મેં ફોર્મ ભર્યું છે. પણ વિકાસના કામો જ્યારે આપણે ગણાવીએ તો ઉપરકોટનો વિકાસ, રોપવેનો વિકાસ, પણ સામાન્ય જનતાને નથી શું ફાયદો? સામાન્ય જનતાને ફાયદો એટલો જ છે કે જુનાગઢમાં આ ઉપરકોટ બન્યું સારું તો પ્રજા બાયણેથી કોઈ મહેમાન આવે તો લઈને ત્યાં જઈ શકે. જુનાગઢની જનતાને જો મહેમાન આવશે ને સાહેબ તો ત્યાં મફત નથી, પૈસા દેવા પડે. બધે હું તો એટલું કહેવા માંગુ છું કે જે ફી છે ઉપરકોટની 50 રૂપિયા કા 60 રૂપિયા કા ફી રાખી, મને ખબર નથી કેટલી રાખી હતી, પણ એ ફી છે. અને ગિરનાર રોપવેની ફી છે. અત્યાર સુધી ગિરનાર રોપવેમાં 600 રૂપિયા ફી હતી, છેલ્લા 3-4 વર્ષથી હતી. હું જુનાગઢ વાસી તરફથી એક માંગણી કરું છું કે જુનાગઢ લોકોને જે ગિરનાર જવું હોય રોપવેમાં તો એની 300 રૂપિયા કરવામાં આવે. કારણ કે 3-4 વર્ષ થઈ ગયા છે. 4 વર્ષમાં અમે એમ નથી કહેતા કે એના પૈસા પૂરા નીકળી ગયા હોય, 80-90% પૈસા નીકળી ગયા છે. જુનાગઢની જનતા સાધારણ મધ્યમ વર્ગની છે. જો 300 રૂપિયા કરવામાં આવે જુનાગઢ પૂરતા તો જુનાગઢની જનતા ઉપર લાભ લે કે માતાજીના દર્શન કરીએ કે, કારણ કે જે બુદ્ધર્ગો છે એ જઈ નથી શકતા, મોટા મોટા બહેનો છે એ પણ નથી શકતા, બહેનો ભાઈઓમાં ઘણા કાંઈ પણ ખામી હોય
તો એ ન જ જઈ શકતા, પણ હવે 600 રૂપિયા છે એટલે વિચાર કરો બહુ એને મુસીબત થઈ જાય. ખૂબ સરસ વિચાર છે. નગરસેવકે જનરલી તો આ સામાન્ય પ્રશ્ન નથી, બરાબર, આ બધું કેન્દ્ર લેવલે જોવાનું છે, ધારાસભ્યએ જોવાનું છે, પણ છતાં પણ તમારી વિચારધારા ખૂબ સારી છે. પણ જ્યારે જુનાગઢની સામાન્ય જનતાની આપણે વાત કરીએ, મને એક બાગ બગીચો તો જુનાગઢનો બતાવો કે જે સારો હોય. જુનાગઢમાં હું કોર્પોરેશનમાં મને એક જ ઈચ્છા હતી કે મને બાગ બગીચામાં ચેરમેન બનાવ્યો હોત તો જુનાગઢમાં મારો એવી વિચાર હતી કે જેટલા બગીચા છે એનો રિનોવેશન કરીને સારામાં સારા બનાવવું, અંદર સારામાં સારી રમત ગેમ્સ મૂકવું કે છોકરા નાના ભૂલકાને લઈને જાય, 2-2 કલાક સુધી ત્યાં બેઠા રહે અને એ લોકોને રમાડે. છોકરાને તો એ જુનાગઢમાં એમ થાય ભાઈ કે આ એક સારી ઓલી છે કે બગીચાની સુવિધા સારી મળી છે. પણ આજે તમારી ઈચ્છા હતી, એક સપનું રહી ગયું છે. ખરેખર હવે આગામી દિવસોમાં તમને તક મળશે તો? મને આગામી દિવસોમાં તક મળે ને આ જેટલા જૂના બગીચા છે આપણા, જેટલા જૂના, એમાં બાળ ક્રીડાગણના જેટલી ગેમ્સો આવતી હોય એમાં જુદા ઠેકાણે હું ગેમ્સો નાખું અને છોકરાઓને ફીમાં જે મોટી ગેમ્સ નાખી હોય એની ફી 5 રૂપિયા રાખું તો વધીને 10 રૂપિયા રાખું તો મફતમાં. આ જે સગવડતા મળે એ પ્રમાણે કરવાની મારી બહુ ઈચ્છા છે. એ જ રીતની વાત કરીએ જુનાગઢની, તો જુનાગઢમાં તમારા વિસ્તારમાં ફિલ્ટર પાણી આવે છે પીવાનું? ના, અમારો વોર્ડ નંબર 10 જે જુનાગઢમાં જૂનામાં જૂનો વોર્ડ કહેવાય, એ વોર્ડમાં હજી ફિલ્ટરનું પાણી આવતું જ નથી. છેલ્લા અમને 10 વર્ષ થયા તો મને એવું લાગે છે કે અમે ફિલ્ટર પ્લાન કરીએ પણ ક્યારે કરશે ખબર નહીં. ગયા ચૂંટણી ટાણે અમને કીધું હતું કે થઈ જશે 3 વર્ષમાં, 2-3 વર્ષમાં. હવે કામ ચાલુ છે. આજ 5 વર્ષ અમારે પૂરા થઈ ગયા, માથે બીજા 6 મહિના નીકળી ગયા, પણ હજી ફિલ્ટર પ્લાનનું ક્યાંય છે જ નહીં. ફિલ્ટર પાણી નથી આવતું પ્રજાને કોઈને. વોર્ડ નંબર 10, 8માં અને 9ના અડધા વિસ્તારમાં એ એકેય વિસ્તારમાં પાણી આવતું નથી. ચલો પાણીની વાત મૂકીએ, નાના બુડકાઓ માટેની વાત કરી તો આંગણવાડી મહત્વની જગ્યા છે. તમારા વિસ્તારમાં કેટલી આંગણવાડીઓ એવી છે કે જે ઘરના મકાનમાં છે? અમારા વિસ્તારમાં આંગણવાડી છે, ઘણી ભાડેના મકાનમાં છે. હજી ઘરના મકાનમાં ક્યાંય જગા નથી મળી. જગા મળશે એમ કોર્પોરેશનમાં એ જગા ગોતતા હતા. જો જગા મળી જાય ને કાયમ આંગણવાડી થાય તો વધુ સારું, આ ભાડું ભરવું ન પડે. સૌથી મહત્વનો પ્રશ્ન છે, 3 વખત તમને અનુભવ છે, કેટલી ગ્રાન્ટો તમે વાપરી છે અને કેટલી લેબ્સ ગઈ છે? હું મારા વિસ્તારની કોઈ ગ્રાન્ટો લેબ જવા દેતો નથી. મને જે સબસિડી મળે, ઉપરની ગ્રાન્ટ આવી હોય, જે વોર્ડના કામ હોય, ગટરના કામ હોય, એ બધા મેં કામ કર્યા છે. ધારો કે મારા એરિયામાં આ 5 વર્ષમાં મેં નવી લગભગ 200 તો લાઇટ નાખી LED. જ્યાં અંધારા હતા ત્યાં બધે અંજવાળા કર્યા. પછી ગટરની સમસ્યા હતી, ત્યાં પાઇપની જરૂરિયાત હતી, ત્યાં પાઇપો નાખ્યા. સિમેન્ટ રોડની જરૂર હતી, સિમેન્ટ રોડના અમે 4 કોર્પોરેટર સંયુક્ત ગ્રાન્ટમાંથી આ બધા કામ કરતા. એટલે આ પ્રશ્ન મારા વોર્ડમાં મેં રહેવા દીધો નથી. સૌથી મહત્વની વાત છે કે તમારો જ વિસ્તાર એટલે માંગનાથ રોડ એટલે મહિલાઓની ખૂબ જ અવરજવર હોય છે. પંચાયતીમાં પણ મહિલાઓ હોય છે, નગર હવેલીઓ પણ છે, પણ આ જગ્યા ઉપર મહિલાઓ માટેનું શૌચાલય નથી. ખૂબ દુઃખદ સાથેની વાત છે અને આ બાબતથી કદાચ મહિલાઓની તો ઘણી એવી પીડાઓ છે કે જે જાહેરમાં ન કહી શકાય. તો આવી શૌચાલયની મોટામાં મોટી સમસ્યા તમે કમેન્ટમેન્ટ આપો છો કે આવનારા દિવસોમાં સોલ્વ કરશો? આ બાબત સાચી છે, કારણ કે MG રોડ ઉપરથી થઈ માંગનાથ એરિયાથી દીવાન ચોક સુધીમાં ક્યાંય શૌચાલય, લેડીઝના શૌચાલય એક જ છે જ નહીં. હવે એમાં ક્યાંય કોર્પોરેશનની જગ્યા હોય અને એમાં થઈ શકતું હોય તો કરે એમ છે. છતાંય જો કમિશનર સાહેબ એવી સૂચના લે અને એમ કે ભાઈ જે કોમ્પ્લેક્સ બન્યા છે એમાં શૌચાલય છે એ ખુલ્લા રાખવા અને એ શૌચાલયમાં લેડીઝને જ્યાં આવતા હોય એ લોકોને એમાં જવા દેવાની છૂટ આપે તો ઘણો ફેર પડી જાય એમ છે. પણ જ્યાં કોર્પોરેશનની જગ્યા હશે ખાલી અને ત્યાં અમને મળશે મને કે આ જગ્યા છે, એવી મેં રંગમેલનો ડેલો છે, ત્યાં રંગમેલના ડેલાની અંદર બની ગેમ છે, થોડુંક દૂર છે પણ થઈ એવું છે. જો એમાં જગ્યા મળે ને તો હું એમાં કરવા તૈયાર છું. એટલે આ હતા જુનાગઢના અપક્ષ ઉમેદવાર હિતેશભાઈ ઉદાણી, લોકો એને ઉર્ફે ગાંધી તરીકે પણ ઓળખે છે. આવી બધી વાતો છે કે જેને ચૂંટવા માટેની વાતો કરી છે, પણ ખરેખર વાસ્તવિકતા શું છે એ લોકો સમજે છે. આવી જ વાતો છે. પક્ષને લઈને મતદાન થઈ રહ્યા છે, પંજાનું નિશાન જોઈને મતદાન થશે, કમળનું નિશાનને જોઈને મતદાન થશે, પણ અપક્ષના ઉમેદવાર એવું કહે છે કે ભાઈ મને તો બાકડો જોઈએ છે.
આવું શું કામ એ પણ આપણે એની પાસેથી જાણ્યું. આવી બધી ઘણી બધી વાતો છે. આવી જ વાતો સાથે, વિકાસની વાતો સાથે, ભરોસાની ભાજપની વાતો સાથે, કોંગ્રેસની સત્તાની વાતો સાથે, અલગ અલગ વાતો સાથે આપણે ફરી મળતા રહેશું. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ.